1947માં જ્યારે પાપા પગલી ભરી અને 10 જેટલા ગોલ્ડ મેડલથી શરૂઆત થતી હોય અને અત્યારે એવા બેન્ચમાર્ક ઉપર આવી અને આ ઇવેન્ટ ઊભી હોય કે જેમાં 1132 ગોલ્ડ મેડલિસ્ટને સન્માનિત કરવાના હોય અને એમાં 83 જેટલા ગોલ્ડ મેડલિસ્ટ આજને દિવસે એનાયત કરવાના હોય, ત્યારે આ ભવ્ય સફળતા માટે પણ હું પુનઃ GICEને અભિનંદિત કરું છું. પ્રાઉડ એ વાતનું બી વધારે છે કે અત્યારે 53% કરતાં વધારે જે સ્ટુડન્ટ્સ છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સ છે, ફિમેલ સ્ટુડન્ટ્સ છે કે જેઓ અત્યારે ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રને પાછું આપવાની ભાવના ક્યાંક આ યુવા પેઢીએ પોતાની અંદર મજબૂતીથી અંકિત કરવી પડશે એવું મારું દ્રઢપણે માનવું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે ગતિથી, જે રફતારથી અને જે વિઝનરી લીડરશિપથી આગળ વધી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા પાસે, ભારત પાસે ઓપોર્ચ્યુનિટીની કોઈ કમી નથી સાહેબ. એટલે ફક્ત ગોલ્ડ મેડલ જે છે એ પહેરવા માટે નહીં, પણ જે અચીવમેન્ટ્સ તમે તમારા એકેડેમિક યર્સમાં થ્રુઆઉટ અંકિત કર્યું છે એ હવે કન્ટ્રીબ્યુટ કરવાનો સમય છે. જો ભાવના સાચી હોય, નૈતિકતા હોય અને સૈદ્ધાંતિક મૂલ્યો હોય તો આ દેશ માટે કરી છૂટવામાં આપણી પાસે તકોનું વિપુલ સર્જન આવનારા સમયમાં થઈ રહ્યું છે. અને અંતમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક બુક છે સાક્ષી ભાવ, વાંચવા જેવી બુક છે. એની સમ સોર્ટ ઓફ મેં લાઈનો આપ સૌ માટે અલગથી કાઢી છે. હું કહી અને મારી વાતને પૂરી કરીશ. હું સમયના માર્ગ પર ચાલું છું, સાક્ષી બનીને જીવું છું. ન જીતનો ગર્વ, ન હારનો ડર. કર્મ મારું યજ્ઞ છે, રાષ્ટ્ર મારો આધાર છે. અંધકાર ઘેરાય તો શું, અંધકાર ઘેરાય તો શું, સંકલ્પ મારો પ્રકાશ છે. યુવાનો જે આ દેશનું ભવિષ્ય છે અને આપ આ દેશના શક્તિશાળી વર્તમાન છો. હાથની રેખાઓ નહીં, હૃદય નિર્ધાર કરી અને ઇતિહાસ રચે છે. માર્ગ કઠિન હોય તો શું, સાહસથી જ શિખર મળે છે. આ સમય સર્જન કરવાનો છે, આ સમય પરિવર્તન કરવાનો છે. જીતશો તો નમ્ર રહેજો અને હારો તો ફરી ઊભા થજો. ચાલો આપણે બધા સંકલ્પ કરીએ, પોતાના માટે નહીં પરંતુ રાષ્ટ્રના ગૌરવ માટે જીતીશું અને જીવીશું. અમારી શક્તિ, અમારો પરિશ્રમ, અમારો સમય સ્વ કરતા આ માતૃભૂમિ માટે, ભારત માતાને છે સમર્પિત. ઉઠો અને જાગો, સમય તમારું નામ પોકારી રહ્યો છે. ઉઠો, જાગો, સમય તમારું નામ પોકારી રહ્યો છે. ચાલો એવું કંઈક કરી જઈએ, ચાલો એવું કંઈક કરી જઈએ કે ઇતિહાસ ગર્વથી કહે આ પેઢીએ ભારતને નવી ઊંચાઈઓ આપી છે. આ પેઢીએ ભારતને નવી ઊંચાઈઓ આપી છે. ભારત 2047માં આપ સૌનું અમૂલ્ય યોગદાન રહે એ અભ્યર્થના સાથે આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પુનઃ અભિનંદિત કરી વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.